આ એક પતંગ તૈયાર થતા 11 કારીગર પાસે જાય છે અને પછી તૈયાર થાય છે. કાટની વાત કરીએ તો ખંભાતની અંદર કાટ સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય છે. સિવાય તમારે અહીંયા ગરિયાથી બીજી કોઈ જગ્યાએ અમદાવાદ છે, બરોડા છે, બીજી કોઈ બી જગ્યાએ સુરત છે, નડિયાદ છે, આ વસ્તુ તમને નહીં મળી શકે. 27.5ની અંદર બધી ઘણી અલગ અલગ વેરાયટી હોય છે. દિલ્હી અંદર આવશે, આની અંદર કેવું હોય છે કે 1000ના બંડલની અંદર 10 કલર આવશે. એની અંદર આ બીજી પાન ટોપી છે, એની અંદર બી કલર તમારે 10 આવશે. 1 2 3 4 5 6 અને 7 એને એની અંદર 7 પટ્ટી લાગે છે અને ખંભાતમાં જ ખાલી 7 પટ્ટી લગાવે છે. એટલે બીજા નોર્મલ પતંગોની અંદર આ જોવા જ નહીં મળે. તમને પ્લેન આવશે, દીવામાં આવશે, પછી એની અંદર બધાની અંદર કલર વાઇઝ અલગ અલગ જ રહેશે અને બધામાં 10 જ કલર આવશે. તો તમે એક બાજુ નજર માર લો, તમે આ પ્રમાણેનો બધે થપ્પે થપ્પા તમને પતંગના અહીંયા જોવા મળશે. ઉપર પણ ઘણી બધી પેટર્નો લાગી છે, તમને 1 બાય 1 થોડી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, આની અંદર રોકેટ કહેવાય છે અને એ બી કેવું જયપુરી સ્ટાઇલ જે હોય છે એની અંદર બનાવવામાં આવે છે. એની અંદર સૌથી લાંબામાં લાંબી પૂંછડી બી હોય છે અને ઉપરથી નાનું લાગે, નીચેથી એકદમ લોંગ લાગશે. 34ની, 30ની, 42ની, 27ની તમારે જે બી સાઇઝ જોઈએ બધી સાઇઝ મળી જશે. 6 ફૂટની, 7 ફૂટની, 8 ફૂટની જે બી સાઇઝ જોઈએ તમારે એની અંદર એડવાન્સની અંદર ઓર્ડર કરવો પડે છે, એ પછી તમને મળશે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. બધા લોકોની કમેન્ટ હતી કે ભાઈ ચિરાગભાઈ ખંભાતનું પતંગ માર્કેટનો વિડીયો લાવો. તો ફાઇનલી આજે અત્યારે પહોંચી ગયા છે આપણે ખંભાતમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો કે શ્રી મેલડી પતંગ ભંડાર. દર વખતે આપણે ભાઈના ત્યાં વિડીયો શૂટ કરતા જ હોઈએ છીએ. આ વખતે બધી અલગ અલગ પતંગની વેરાયટી તમને બતાવવાના છે. આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ, મજામાં ને? બસ મજામાં. તો સૌ પ્રથમ તો આ જગ્યાનું પ્રોપર લોકેશન છે, આપણા દર્શક મિત્રોને પહેલાં સમજાવી દઈએ કે કઈ રીતે પહોંચી શકાય જગ્યા. એની અંદર તપસ્વીનગરની બાજુમાં શ્રી મેલડી પતંગ ભંડાર કરીને સ્ટોલનું નામ છે અને સ્ટોલ આપણે ઘરે જ રાખીએ છીએ. બરોબર. કોઈ બહાર દુકાન નહીં અથવા અન્ય કોઈ વસ્તુ નહીં. બરોબર. અને એની અંદર અહીંયા કરી આ સ્ટોલની અંદર તમારે જે બી કઈ વેરાયટી જોઈએ બધી હોલસેલની અંદર બી મળશે અને 1લી તારીખ પછી તમને રિટેલની અંદર મળશે. ઓકે, એટલે તમારે હોલસેલમાં જો બલ્કમાં તમારે બિઝનેસ સેટઅપ કરવું હોય, તમારે ક્વોન્ટિટી તમારે જોઈતી હોય એ પણ થઈ જશે અને રિટેલમાં તમારે કાઇટ્સ એટલે કે પતંગની વેરાયટી જોઈતી હોય ને એ પણ તમને મળશે. બધું વિડીયોમાં તમને ડિટેલમાં બતાવીએ છીએ. તો આપણે 2026નું કલેક્શન આપણે કેટલા રૂપિયાથી ચાલુ થઈ ગયા છે એ બતાવી દો પહેલાં. 2026નું કલેક્શન તમારે સૌથી નાની સાઇઝની અંદર તમારે બાલ બચ્ચા હોય જે નાના છોકરાઓ હોય એની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ પીવીસી રહે છે. પીવીસી? હા. ઓકે, બરાબર. ત્યાંથી સ્ટાર્ટ થાય છે. એડવાન્સમાં 2026. ઓકે. અને આમાં આપણે પેટર્નોની વાત કરીએ તો કાર્ટૂન કેરેક્ટર અલગ અલગ બધા અલગ અલગ કેરેક્ટર આવશે. આ એક બંડલની અંદર ટોટલ 1000 પતંગ આવે છે. 1000ની અંદર બધી જ વેરાયટી અલગ અલગ આવશે. ઓકે. જુઓ તો તમે એની અંદર નાના કાર્ટૂન બી આવશે. બધી વેરાયટી એની અંદર અલગ અલગ પેટર્ન આવશે. નાના છોકરાઓ ખુશ થઈ જશે તમે આ વેરાયટી લઈ જશો તો. અને વેચાણની અંદર બી આ વેરાયટી અલગ રહેશે. બરોબર છે. એની અંદર એક બંડલની અંદર ટોટલ 10 વેરાયટી આવશે. 10 વેરાયટી એટલે 10 આવી અલગ અલગ પેટર્ન બધી અલગ અલગ આવશે. ઓકે, બરોબર છે. મારા આમાં એક બંડલ જોઈશે અને પેલામાં જોઈશે. બરાબર. આપણા કસ્ટમર છે એ આપણા પાસે છેલ્લા 4 વર્ષથી જોડાય. આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે છેલ્લા 4 વર્ષથી આ જગ્યા પર પતંગ લેવા. તો ક્યાંથી આવો છો તમે? વડોદરાથી આવું. વડોદરાથી, બરોબર છે. તો કેવો રેટ ને કેવો રહે છે? પતંગની ક્વોલિટી રિઝનેબલ હોય છે અને આમની ક્વોલિટી સારી હોય છે. ઓકે. છેલ્લા 4 વર્ષથી હું લઈ જાઉં છું બિઝનેસ માટે. બરોબર છે. ઓકે, હું અહીંથી જ લઈ જાઉં છું. બરોબર. આમનો રેટ બી સારો હોય છે અને ક્વોલિટી વાઇઝ અને તમને ડિઝાઇન બી સારી મળશે. બરોબર. જેવી કે આ ડિઝાઇન તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. જો ઘણી બધી પેટર્ન છે ને બધી એ તમને બીજી કોઈ જગ્યાએ ખાસ આપણે જોવા નહીં મળે. અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે મોટા વિશાળ જે પતંગો છે એ અહીંયા લાગેલા છે અને એક બીજો ડિપાર્ટમેન્ટ આપણે સેટઅપ કરેલું છે પાછળ કે ત્યાં નાની સાઈઝના આઈ થિંક કદાચ પતંગો વેરાયટી છે ને? હા, ઘણી બધી વેરાયટી છે. વેરાયટી તમે આવશો તો વધારે ખ્યાલ આવશે. એ હું તમને ત્યાં જઈને બતાવીશ અત્યારે. અને ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકોની ડિમાન્ડ હોય છે કે ભાઈ ખંભાતી પતંગોની વેરાયટી ચિરાગભાઈ ખાસ કરીને બતાવજો. તો એમના માટે વિડીયો છે ને પૂરો જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાર્ટ 2માં તમને મેન્યુફેક્ચરિંગ ખંભાતી પતંગનું કઈ રીતે થાય છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશું. હવે ડિપાર્ટમેન્ટમાં આપણે જતા રહીએ અને ત્યાં આગળ જોઈએ બધી વેરાયટી. 27.5ની અંદર બધી ઘણી અલગ અલગ વેરાયટી હોય છે. અલગ અલગ વેરાયટીની અંદર હોય છે. એની અંદર છે દિલ્હી અંદર આવશે. આની અંદર કેવું હોય છે કે 1000ના બંડલની અંદર 10 કલર આવશે. 10 કલરની અંદર પેટર્ન સેમ રહેશે. બરોબર. બરાબર. એની અંદર હોલસેલની અંદર કેવું કે એક પેટર્નની અંદર ઓકે
સિંગલ આવશે. એક સિંગલ આવશે એમ? હા, એની અંદર આ બીજી પાન ટોપી છે. ઓકે. એની અંદર બી કલર તમારે 10 આવશે. 10 અલગ અલગ કલર. કોઈ બી અંદરની અંદર સિંગલ કલર નહીં આવે, ખાલી એની અંદર વ્હાઇટ કલર જે આવશે, વ્હાઇટ ની અંદર પ્યોર વ્હાઇટ આવશે. અને ખંભાત નોર્મલ પતંગો અને ખંભાતી પતંગોમાં આપણે ડિફરન્સની વાત કરીએ તો કઈ રીતે ખબર પડે કે આ ખંભાતી પતંગ છે? એની અંદર ખંભાતી પતંગ તમારે પહેલા જે કાગળ છે એ કાગળથી જ ખ્યાલ આવી જશે કે ખંભાતી પતંગ છે. બરોબર. પછી એની અંદર પટ્ટીની વાત કરું તો એની અંદર 1 2 3 4 5 6 અને 7 એને પટ્ટી. એની અંદર 7 પટ્ટી લાગે છે અને ઓકે, ખંભાતમાં જ બરોબર છે. ખાલી 7 પટ્ટી લગાવે છે. એટલે બીજા નોર્મલ પતંગોની અંદર આ જોવા જ નહીં મળે તમને. ઓકે. અને આપણી ખંભાતની પતંગની ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી તમારે એક નંબર હશે. બરોબર છે. કોઈ બી વાત કરો. એની અંદર કાટની વાત કરીએ તો ખંભાતની અંદર કાટ સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય છે. ઓકે. ઠીક છે. કાટ સિવાય તમારે અહીંયા ગરિયાથી બીજી કોઈ જગ્યાએ અમદાવાદ છે, બરોડા છે, બીજી કોઈ બી જગ્યાએ સુરત છે, નડિયાદ છે, આ વસ્તુ તમને નહીં મળી શકે. અને એની અંદર જે કાટ છે એ ખંભાતની અંદર આની અંદર 5 પતંગો લઈને પછી કાપવામાં આવે છે. 5 પતંગો લઈ કહેવા જઈએ ને ટોટલી મેન્યુફેક્ચરિંગ ને બધું અહીંયા થાય. ટોટલી અહીંયા થાય છે. ઓકે, અને આની અંદર એક કારીગર તમારે આ એક પતંગ તૈયાર થતા 11 કારીગર પાસે જાય છે અને 11 કારીગર પાસે. પછી તૈયાર થાય છે. બરોબર છે. તો આ એક નોર્મલ પતંગ તમને જોવામાં તો ભાઈ એવું લાગતું હશે, પણ 11 જગ્યાએ ફરીને ફાઇનલ સ્ટેપ પર પહોંચીને પછી તમારા ઘર સુધી આવે. બરોબર ને? તો સર આ કઈ સાઈઝની વેરાયટી છે? આ તમારે 30 ની સાઈઝની વેરાયટી છે. ઓકે. અને એની અંદર 27 ની અંદર અલગ અલગ વેરાયટી છે. ઓકે. એની અંદર પ્લેન આવશે. બરોબર. જુઓ, પ્લેન આવશે, દીવામાં આવશે. ઓકે. પછી એની અંદર બધાની અંદર કલર વાઇઝ અલગ અલગ જ રહેશે અને બધામાં 10 જ કલર આવશે. બધામાં 10 કોઈની colour અંદર સિંગલ કલર નહીં આવે. ઓકે. ઠીક છે. એની અંદર પેલું રોકેટ બતાવો. તો તમે એક બાજુ નજર માર લો તમે. આ પ્રમાણેનો બધે થપ્પે થપ્પા તમને પતંગના અહીંયા જોવા મળશે. ઉપર પણ ઘણી બધી પેટર્નો લાગી છે. તમને 1 by 1 થોડી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એક રોકેટ શેપનો એક પતંગ અહીંયા જોવા મળે છે. બરોબર ને? રોકેટની અંદર રોકેટ જ કહેવાય ને આને? હા, આની અંદર રોકેટ કહેવાય છે. અને એ બી કેવું જયપુરી સ્ટાઇલ જે હોય છે એની અંદર બનાવવામાં આવે છે. એની અંદર સૌથી લાંબામાં લાંબી પૂંછડી બી હોય છે અને ઉપરથી નાનું લાગે, નીચેથી એકદમ લોંગ લાગશે. ઓકે, બરોબર છે. એની અંદર 34 ની સાઈઝની અંદર રજવાડી. આ સાઈઝ 34 છે ને? આ સાઈઝ 42 ની છે. 42 ની size, 42 ની સાઈઝ છે. આ રોકેટમાં આપણે કઈ સાઈઝથી ચાલુ થઈ જાય? રોકેટની અંદર 27 ની સાઈઝથી ચાલુ થાય છે. 27 તમારે ની નાની size. સાઈઝ જોઈએ, ઓકે. મોટી સાઈઝ જોઈએ, 34 ની, 30 ની, 42 ની, 27 ની, તમારે જે બી સાઈઝ જોઈએ બધી સાઈઝ મળી જશે. બરોબર છે. અને એની ઓકે. અંદર બી આ ક્વોલિટી તમારે ખંભાતની અંદર જ બને છે. બરોબર છે. ખંભાતની બહાર કઈ નહીં મળી કોઈ શકે. આની આની અંદર ના મળે એમ ને? ઓકે. અસલ ખંભાતી પતંગ કહેવા જઈએ ને મિત્રો તો જોઈ લો. 34 ની સાઈઝ કહેવાય છે. એની અંદર બી રજવાડી મટકી કહેવાય છે આને. રજવાડી મટકી. હા. જોઈ લો. ઘણા લોકો ભાઈ આવો પાવલો પણ કહેતા હોય. અને આ અમદાવાદ કારીગર બાજુ જઈએ તો. સ્પેશિયલ કારીગર હોય છે તો જ આ વસ્તુ બનાવી શકે. બાકી ઓકે. બીજો કોઈ કારીગર એલફેલ કારીગર આ નહીં બનાવી શકે. અને આમાં પણ સર 10 કલર તો આવતા હશે કે? હા, બધામાં? આની અંદર બી 10 કલર આમાં બી આવશે. 10 તમારે જેની અંદર જોઈએ એની અંદર 10 બરોબર. કલર મળશે. તમારે કલરની તો વાત જ નહીં કરવાની સેટ. ઓકે. અને એમાં જો તમને કલર બતાવી દઉં, મોટા મોટા તમે આ યલો કલર અહીંયા છે, આ બધું બ્લેક, અને બંને કલરનું કોમ્બિનેશન જો કેટલું સરસ લાગી રહ્યું છે. જો એક આ એની green અંદર colour બી છે. આની અંદર તો ઓછા બતાવી શકીએ છીએ અમે. તમે મારો સ્ટોલ જુઓ તો તમને વધારે જ ખ્યાલ આવશે કે કેટલી પેટર્નો છે. પેટર્નો તો હું કહીશ તો આખો દિવસ જતો રહેશે મારો. હા, એના માટે એનેથી તમારે બી વધારે એનેથી વધારે હું વિશેષ કહું છું Okay. કે હોલસેલની અંદર જોઈએ તો એકવાર મુલાકાત અવશ્ય લેજો. શ્રી મેલડી પતંગ ભંડાર. આ બધી જ વેરાયટી તમારી માટે અવેલેબલ મળી જશે. જોવા થી મળે. જૂનામાં જૂની વેરાયટી છે Okay. અને એ અહીંયા ગરિયા મળી જશે તમને. એની અંદર 30 ની સાઈઝની અંદર ગેસિયો કહે છે આને. ગેસ્યો. ખંભાતની અંદર આ વેરાયટી આ જગ્યાએ મળી જશે તમને. બરોબર છે. તો જોઈ શકો છો આ અને પતંગની એની અંદર variety બી ગેસ્યો. ફૂમટી જોઈએ તો એની અંદર લટકતી ફૂમટી આવે છે. જે નોર્મલ ફૂમટી આવે એ અલગ આવે. અલગ આવે અને આ હા. લટકતી રહે આ પ્રમાણે. આ ફૂમટી આવે છે એની અંદર આ ચીલ કહેવાય છે. ઓકે, ચીલ. પછી એની અંદર આ લટકતી ફૂમટી આવે છે એ જુઓ. અને એ જે ગેસિયા આવશે એ ફૂમટી આખી અલગ લાગશે. ઓકે. એની અંદર બી એ ચાપટના શેપની અંદર આવશે. તમે અહીંયા ઘરે આવશો, રૂબરૂ આવશો, વધારે મજા આવશે. અને મારી પાછળ તમે સાહેબ જોઈ લો કેટલો બધો સ્ટોક છે ને અલગ અલગ વેરાયટી. એના માટે તમારે એકવાર રૂબરૂ વિઝિટ કરજો, જેથી કરીને તમને બધી ક્વોલિટી છે ને અહીંયા તમને જોવા મળી જાય. એની અંદર મેટલની અંદર વાત કરીએ તો બધી અલગ અલગ વેરાયટીની અંદર તમારે પેટર્નો મળી જશે. એની અંદર પરી છે, પછી ફૂડી કહેવામાં આવે છે, આ પ્રમાણેનું જો બટરફ્લાય, બટરફ્લાય કહેવામાં આવે આ છે. પ્રમાણેના બધા ફેન્સી પતંગો જો તમારે જોઈતા હોય ને તો અહીંયા ભાઈના ત્યાં મળી જશે. અને આ બી અહીંયા જ બને કે આ
આ ચોમાસાની આઈટમ છે. આ ચોમાસાની અંદર 4 મહિના જે બ્રેક રહે છે અમારો, હાજી ચોમાસાની અંદર જ આ વેરાયટી બને છે. એ બી 4 મહિના. 4 મહિના પછી તો આપણે પતંગનું કામ કાગળમાં જ એટલું હોય છે કે આની અંદર ફ્રી નહીં પડાતું. આ ટૂંક સમયની અંદર આ પતી જશે, એટલે જેટલી જોઈએ એટલી વહેલા તક આવી જજો તો મળી જશે. એટલે જો તમારે ભાઈ આની ખરીદી કરવી હોય ને તો જ્યારે પણ તમે સાહેબ વિડીયો જોઈ રહ્યા હોય ને તો લેટ ના કરતા, કારણ કે લેટ તમે કરશો ને તો પછી 2027 સુધી તમારે વેઇટ કરવો પડશે આ પતંગો તમારે પરચેસ કરવા માટે, બરોબર ને? હા ઠીક છે. એની અંદર વેરાયટી જોઈએ તો બધી અલગ અલગ વેરાયટી મળી જશે. જો બધી અલગ અલગ પેટર્ન છે. આ પ્રમાણે જો બર્ડનો એક શેપ અહીંયા રાખવામાં આવ્યો છે, ત્યાર પ્રમાણેનું આ પ્રમાણેનું જો ડોલ્ફિનનું એક માછલીનું એક સ્ટ્રક્ચર અહીંયા છે, ત્યારબાદ પરીનું સ્ટ્રક્ચર બતાવ્યું, પછી એના પછી પોપટ આવશે. પોપટ, ઓહો, આમાં પણ ઘણા બધા અલગ અલગ કેરેક્ટર, અલગ અલગ શેપ તમને મળશે. સ્ટાર. એની અંદર નાના છોકરાઓ જે આવશે એમને તો સૌથી વધારે મજા આવવાની છે ભાઈ અહીંયા ઘરે. બરોબર. તમે નાના છોકરાઓ આવશે તો સૌથી વધારે મજા આવશે અને સૌથી વધારે કલેક્શન મળશે. સાહેબ બીજો એક સવાલ મારો હતો કે આ વિડીયો આપણે ગુજરાતના અલગ અલગ ખૂણેથી જોઈ રહ્યા હોય, કોઈ અમદાવાદથી, કોઈ આણંદથી, કોઈ બરોડાથી, કોઈ સુરતથી જોઈ રહ્યા હોય અને કોઈને લેવી હોય તો અહીંયા જવું પડશે કે આપણે ડિલિવરી ઓપ્શન કેવું કંઈક અહીંયાથી કરીએ છીએ? એની અંદર તમારે હોલસેલની અંદર જોઈએ તો હોલસેલની અંદર મળી જશે, અને તમારે રિટેલમાં જોઈએ તો રિટેલની અંદર આપણે ડિલિવરી નહીં કરી શકીએ. એમને અલગ અલગ વેરાયટી હોય છે અને એમને ઘેર લેવા આવવું પડે છે અહીંયા. એટલે જો તમારે જો 5000 થી ઉપર હોય તો 5000 થી ઉપર તમને હોલસેલની અંદર અમારે જે ટ્રાન્સપોર્ટની અંદર છે ટ્રાન્સપોર્ટેશન થઈ જાય છે. બરોબર છે. એટલે તમારે રિટેલમાં જો તમારે લેવું હોય ને તો પ્રોપર એડ્રેસ પર તમે આવી જજો. બાકી હોલસેલમાં વધારે ક્વોન્ટિટીમાં તમારે પતંગો જોઈતા હોય ને તો ભાઈ ડિલિવરી ઓપ્શન અહીંયા તમારે થઈ જવાનું. એના માટે નીચે નંબર છે, એમાં કોન્ટેક્ટ કરી લેજો. હવે બીજી કઈ વેરાયટી આપણે બતાવો? અંદર આ લંબુ કહેવામાં આવે છે. જે એની અંદર બી બીજો સ્ટાર છે, એની અંદર અલગ અલગ વેરાયટી છે. અડધી વેરાયટી તો આની અંદર ખતમ બી થઈ ગઈ છે. જુઓ એનું ફિનિશિંગ બી તમે જોઈ શકો છો. સ્ટાર એની અંદર તમારે પતંગની સાથે સાથે આપણે ફિરકીનું બી ચાલે છે. ઓકે. શ્રી મેલડી પતંગ ભંડાર. તમારે ફિરકીની અંદર બી એક નંબર ક્વોલિટી આવશે. બરોબર છે. ઠીક છે. અને એની અંદર બી ગેરંટી આવશે કે મારા જેવી ફિરકી તમને કઈ જગ્યાએ નહીં મળે. અને આમાં સાહેબ 1000 વાર 2500 વાર કેમ? એની અંદર 500 વારથી સ્ટાર્ટ થાય છે. 500 વાર છે, 1000 વાર છે, 2500 વાર છે, 5000 વાર છે. બધી સાઇઝની અંદર અલગ અલગ મટીરિયલની અંદર અલગ અલગ વેરાયટી તમને મળી જશે. જેમ કે આ લાકડાની છે, પછી એની અંદર સ્ટીલની આવે છે, પછી એની અંદર ફાઈબરની આવશે. તમારે બધી ક્વોલિટી અલગ અલગ મળશે. તમારે જે જોઈએ એ તમારે ઓર્ડરની અંદર બી મળી જશે. ઓર્ડર આપીને તમે જે કરાવશો, જે કલર તમારે ચોઈસ હોય બધા કલરની અંદર અવેલેબલ મળી જશે. ઓકે. હવે આ બધા પતંગ તો આપણે જોઈ લીધા. હવે બીજો એમને એક ડિપાર્ટમેન્ટ અહીંયા બાજુમાં બનાવેલો છે કે જ્યાં તમને મોટી સાઇઝના જે પતંગો છે ને એની વેરાયટી તમને જોવા મળશે. એની અંદર તમારે મેટલની સાઇઝની અંદર વાત કરું તો નાનેથી લઈને આપણે બિગ સાઇઝ તમારે જેટલી બી મોટી સાઇઝ જોઈએ એટલી સાઇઝ આપણે બનાવીએ છીએ. એની અંદર આ 34ની સાઇઝ કહેવાય છે. 34. પછી એમાં ચાપટ આવે છે. આની અંદર કંકવો કહેવાય છે. એની અંદર બી 10 કલર આવશે. એક પંજાની અંદર બી 5 કલર અલગ અલગ આવશે તમારે. બરોબર. કોઈની અંદર એવું નહીં કે સેમ કલર આવશે. એક પંજાની અંદર 5 કલર અલગ અલગ આવવાના છે. એની અંદર તમારે તમને 5 ભાઈ અલગ અલગ કલર આવશે. હા, કોઈની અંદર એક કલર નહીં આવે. એની અંદર બી 5 કલર અલગ આવશે. એની અંદર બી આપણે ચાપટ બનાવીએ છીએ. પછી બીજી મોટી સાઇઝની અંદર અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ. જુઓ જેમ કે તમે ચીલ સાડી 52ની અંદર ચીલ અલગ અલગ વેરાયટીની અંદર બનાવીએ છીએ. એમાં બી પેટર્નો બધી અલગ અલગ હોય છે. કોઈની અંદર સેમ પેટર્ન નહીં, બધી પેટર્નો બી અલગ અલગ રહેવાની છે. એમાં 52ની સાઇઝ કહેવાય છે આ. એની પછી આપણે 72ની સાઇઝ કહેવાય છે. આ 52ની સાઇઝ છે, બરાબર છે. એમાં 72ની સાઇઝ કહેવાય છે. આ 72ની સાઇઝ, આ 72. આઈ થિંક કદાચ આ મોટી પતંગ હશે કે નહીં? આ તો ખાલી નોર્મલ સાઇઝ છે. તમારે આનેથી મોટી તો તમારે જેટલી જોઈએ એટલી મળી જશે. તમારે એડવાન્સની અંદર કેવું પડશે ખાલી. બરોબર છે. તો જોઈ લો તમે, અંદાજો ખાલી લગાવી લો સાહેબ કે જો મારે હાઈટ જો 5 ફૂટ 10 ઇંચ છે ને એ પ્રમાણે તમે અંદાજો લગાવી લો કે પતંગની સાઇઝ કેટલી છે. અને આનાથી પણ સાહેબ મોટી બનાવો છો કે? આનેથી બી મોટી બની જશે. એની અંદર તમારે
6 ફૂટની 7 ફૂટની 8 ફૂટની જે બી સાઇઝ જોઈએ Okay. તમારે એની અંદર એડવાન્સની અંદર ઓર્ડર કરવો પડે છે, ઓકે એ પછી તમને મળશે. બરોબર છે. એટલે તમારે મોટી સાઈઝની પતંગો જો તમારે બનાવવી હોય ને તો અહીંયા એડવાન્સમાં તમારે ઓર્ડરથી બનાવી આપશો, બરોબર? હા, ઓર્ડર કેટલા દિવસ પહેલા કેવું પડે આમાં? એની અંદર તમારે 5 દિવસ પહેલા તો કેવું જ પડે છે, Okay. અને આ તમારે જેટલી અવેલેબલ જોઈએ એટલી મળી જશે. એ તો તમને એની અંદર અહીંયા નાની મળી જશે. સાઇઝની અંદર જે બી વેરાયટી જોઈએ, જે બી ક્વોન્ટિટી જોઈએ, જેટલી ક્વોન્ટિટી જોઈએ છે એ બધી ક્વોન્ટિટી મળી જશે. બરોબર છે. ઓકે એની અંદર હવે તમારે 34ની સાઇઝથી ચાલુ કરીએ છીએ. 34ની સાઈઝથી. 34ની સાઇઝની અંદર જુઓ ડબલ ગુલ્લા આવશે. ડબલ ગુલ્લા. હા, પછી એમાં નાખેલા. પ્લેન આવશે. ઓકે પ્લેનથી સ્ટાર્ટ થાય છે. પ્લેનની અંદર બી 10 કલર આવશે, ગુલ્લામાં બી 10 કલર આવશે. જ્યારે કાટની વાત કરીશું આપણે તો હાજી. કાટની અંદર કેવું હોય છે ખબર છે, બધાની અંદર 10 કલર આવે છે, પણ બધામાં, કાટ okay. એક એવી વસ્તુ છે કે જેની અંદર કોઈ જ કલર નહીં, આખા બંડલની અંદર બધા જ કલર અલગ રહેવાના છે. બરોબર. કોઈ જ કલર એવો નહીં હોય કે સેમ કલર રહેશે. તમે એની અંદર બી વેરાયટી જોઈ શકો છો અને એની પેટર્ન બી જોઈ શકો છો. એટલે આ લાગવામાં પેટર્ન તો તમને, આખી હા. યુનિક છે. લાગવામાં તમને કલર એક લાગતો હશે પણ અંદરની પેટર્ન જુઓ તમે. પેટર્નો Pattern બધી એક અલગ અલગ છે, બધી અલગ ને બધી અલગ અલગ જ રહેશે. બરોબર. અને એમાં બી આ યુનિક આઇટમો કહેવાય છે. જે Okay. ખંભાતની સ્પેશિયલ આઇટમ છે એ કહેવામાં આવે છે આને. બરાબર. એમાં Okay. બધી વેરાયટીની અંદર આ 34ની સાઇઝ છે. 34ની સાઈઝ. 34ની અંદર આમાં કાટ કહેવામાં આવે છે. ઓકે બરોબર. બરાબર. પછી ખંભાતની અંદર એમાં આ પાન ટોપી. પાન ટોપી. હા, પાન ટોપી કહેવામાં આવે બધા છે. નામ જ એકદમ ડિફરન્ટ. હા, અને આપણે સૌથી યુનિક એ વસ્તુ છે કે દર વર્ષે આપણે કંઈક ને કંઈક નવી વસ્તુ, નવી વેરાયટી, નવી પેટર્ન કાઢીએ છીએ. ઓકે કોઈ પેટર્ન ચેન્જ અલગ ને અલગ વેરાયટી તો નવી ને નવી આવતી જ રહેશે. તમે એક વર્ષ છોડીને બીજા વર્ષે આવશો, તમને બધી જ અલગ વેરાયટી મળશે. કોઈની અંદર એવું નહીં કે સેમ વેરાયટી મળશે. જો એની અંદર ફલ્લી, આને ફલ્લી કહેવાય છે, જે આપણે તીન પત્તીની અંદર રમીએ છીએ ને, હા. એ ફલ્લી છે આ. એની અંદર સૌથી વધારેમાં વધારે ચાલે છે ચાપટ. ચાપટ. એની અંદર આને ચાંદ કહેવામાં આવે છે. ઓકે ચાંદેદાર. હા, ચાંદીદાર છે. એની અંદર પ્લેન આવશે. ઓકે પ્લેનની અંદર બી 10 કલર આવશે, ચાંદની અંદર બી 10 કલર આવશે. એની અંદર તમારે વેરાયટીની અંદર બી અલગ અલગ પેટર્ન જોઈએ તો અલગ અલગ પેટર્નની અંદર બી મળી જશે તમને. બરોબર ને. એપ્રોક્સિમેટલી સાહેબ આપણે રેટની વાત કરીએ ને, હા. 2026માં પતંગનો રેટ કેટલો રહે? આ વખત 2026ની વાત કરીએ તો 2026ની અંદર જે 27.ની સાઇઝ છે એ 500 અપ રહેવાની છે. ઓકે. કેમ કે જે કમાનની વસ્તુ છે, કમાન કોઈ જગ્યાએ છે જ નહીં આ વર્ષે. ઓકે બરોબર. ઓકે 500 થી અપ રહેશે. અને એની અંદર આ 30ની સાઇઝ છે. 30ની સાઇઝની અંદર બી કાટ છે. ઓકે કાટ 30ની સાઈઝ. 30ની સાઇઝમાં. પછી એની અંદર 42ની સાઇઝ આવશે. જુઓ 42ની સાઈઝ ને? હા, 42ની સાઇઝ. ઓકે એની અંદર 52ની સાઇઝ આવશે. આ 52ની સાઈઝ છે, જોઈ લો તમે. એની અંદર આ એકથી એક પતંગો ચાપટ છે છે. એકથી એક પતંગ તમે જોશો નાનાથી આખી લઈને અલગ મોટી. લાગશે. નાનાથી લઈને મોટી પતંગો બધી યુનિક રહેવાની છે. ઓકે અને બધું પાછું ભાઈનું પોતાનું અહીંયા મેન્યુફેક્ચરિંગ છે ને? આપણે આખું વર્ષ તમારે અહીંયા જ કરીએ મેન્યુફેક્ચરિંગ છે. આખું વર્ષ ચાલુ જ રહે આખું વર્ષ manufacturing. બનાવીએ જ છે. બરોબર છે. હવે કોઈને બિઝનેસ સેટઅપ કરવો હોય ને આખા બલ્કમાં વધારે પડતી ક્વોન્ટિટી જોઈતો તો એડવાન્સ આપણે ઓર્ડર આપવો પડે કે એની અંદર તમારે દિવાળી પછી આપણે 5મથી સ્ટાર્ટ થઈ જાય છે. ના, 5મથી, તમારે okay. એડવાન્સની અંદર બુકિંગ કરાવવું હોય ઓકે તો બી થઈ જાય તો છે. બી થઈ જાય. હા. ઓકે વધારે ક્વોન્ટિટી સાહેબ તમારે જોઈતી હોય ને તો દિવાળીના લાભ પાંચમ પછી ભાઈનું શરૂઆત થઈ જાય છે. બધું order મેન્યુફેક્ચરિંગ આપણે ટોટલી હોલસેલની અંદર બુકિંગ ચાલુ જ હોય છે અને થઈ જાય છે. પહેલા મહિનાની 1લી તારીખ પછી 13 દિવસ આપણે રિટેલરની અંદર આપીએ છીએ. બરોબર. બાકી ત્યાં તક તો ટોટલી હોલસેલનું હોય જ છે. હા, બરોબર છે. તો આ કઈ વેરાયટી કહેવાય છે? એની અંદર મેટલની અંદર રાઉન્ડ શેપ એકો છે. ઓહો સૌથી યુનિકમાં યુનિક આઇટમ છે. એની અંદર બી જુઓ ચાપટમાં એને એકો કહેવાય છે અને Okay. ચાપટ કહેવામાં આવે છે. અને આ પતંગ બનાવવામાં આમ કેટલો સમય લાગતો છે આ પતંગનો? એની અંદર તમારે આ પતંગ એક જણ બનાવશે તો 5-10 મિનિટ લાગી શકે છે. Okay. પણ જે માણસ વધારે બનાવતું હશે, બલ્કની અંદર બનાવશે તો એને ખાલી અલગ અલગ જગ્યાએ 1001 માણસ બનાવી જાય છે. ઓહો બરોબર. જુઓ એમાં 52ની સાઇઝ કહેવાય. 52ની સાઈઝ. સાઇઝ બધી અલગ અલગ આવશે. સાઇઝ વાઇઝ તમારે જે વેરાયટી, જે પેટર્ન જોઈએ હા એ મળી જશે. 52ની સાઇઝ, 42ની સાઇઝ. એની અંદર સાઇઝમાં તમને ખ્યાલ નહીં આવે, એથી કરીને અમે તમને કહીએ છીએ કે અહીંયા આવશો તો વધારે ખ્યાલ વધારે આવશે. ખ્યાલ પડશે. વિડીયોની અંદર તો 42 ઓછી ક્વોલિટી છે
તમારે અહીંયા ઘડિયા જોવા આવશો તો એનાથી વધારે ક્વોલિટી ને ક્વોન્ટિટી મળશે તમને. અને આ ઉપર જે બધી આ લાગેલી છે ને પતંગ એ બધી કઈ સાઈઝની પતંગ? એ તમારે 42ની સાઈઝ છે, 52ની સાઈઝ છે. જો એની અંદર રીંગણા છે, જો પછી અલગ અલગ વેરાયટી છે, દીવા છે, પછી એમાં રોકેટ છે. પછી આ વખત નવી વેરાયટીની અંદર રોકેટ બી કાઢી છે આપણે. ઓકે. રોકેટની અંદર ફૂમતું જ હોય છે મોસ્ટલી, પણ આપણે એની અંદર ચીલમાં બનાવી છે, જે આપણે કહીએ છીએ કે વેરાયટીની અંદર અલગ અલગ પેટર્નો આપણે કાઢીએ છીએ. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ છે. તો ભાઈ જતા જતા એકવાર ફરીથી આપણે એડ્રેસ કહી દો. શ્રી મેલડી પતંગ ભંડાર, આપણે તપસ્વી નગરની બાજુમાં. અહીંયા ઘરે આવશો તમે એટલે તમને તરત ખ્યાલ આવી જશે ને આપણો ટેન્ટ બી લાગેલો જ છે. તમે ધાર ઉતરશો એટલે ખાડો કહેશો તો બી તમને ખ્યાલ આવી જશે. અને ખંભાતનું જે બસ સ્ટેન્ડ છે એનાથી આમ વોકિંગ ડિસ્ટન્સ પર છે ને ખંભાતના બસ સ્ટેન્ડ થી? ખાલી જસ્ટ 5 મિનિટનો રસ્તો છે. તમે વોકિંગ કરીને આવશો તો, વ્હીકલ લઈને આવશો તો અડધી મિનિટનો રસ્તો છે. અડધી મિનિટનો રસ્તો, બરોબર છે. હવે કોઈને બલ્કમાં એવું ખરીદી કરવી હોય તો આપણે કઈ રીતનું રહેશે? એની અંદર બી બલ્કની અંદર વાત કરીએ તો હોલસેલનો રેટ અલગ રહે છે અને રિટેલનો રેટ અલગ રહે છે. જે હોલસેલર વાળા છે એની અંદર કેવું 27.5ની સાઈઝની અંદર ઓછામાં ઓછી 1000ની હોય છે. પછી 27.5 ઉપરની સાઈઝ હોય છે, એની અંદર ઓછામાં ઓછી 500-500ની હોય છે. બરોબર. એથી વધારે આવશે પણ એથી ઓછી નહીં આવી શકે. હોલસેલની અંદર કેવું કે એની અંદર કલર મેચ હોય છે, જેથી કરીને આપણે જો ડીલની વાત કરીએ તો ડીલની અંદર કેવું કે એક 1000ના બંડલની અંદર તમારે 10 કલર હોય છે. 10 કલર અમે એવી રીતે મેચ કર્યા હોય છે કે એક કલરની અંદર 100 કલર, એક કલર 100નો આવશે. બરોબર. યાની કે 10 કલર થઈને 1000નું આખું પેકિંગ, 1000નું આખું પેકિંગ આવશે. એ પ્રમાણે અમે કલર મેચ કરીએ છીએ. જે તારે એની અંદર 30.ની સાઈઝ આવે છે, 34ની સાઈઝ આવે છે, એ 500 કરીને એરેન્જમેન્ટ કરતા હોય છે. બરોબર. ઠીક છે. એની અંદર 50-50નો કલર કરીને મૂકતા હોય છે. એટલે એ ટાઈપ આપણે એની અંદર બધા કલર હોલસેલરને મળી શકે એ ટાઈપ આપણે પેકિંગ કરતા હોઈએ છીએ. તો મિત્રો તમારે પણ જો 2026 પતંગની ખરીદી કરવાની બાકી હોય ને તો આ જગ્યાની ચોક્કસથી વિઝિટ કરજો. અને બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કારણ કે ઉત્તરાયણ સુધીના અલગ અલગ માર્કેટના અને અલગ અલગ જગ્યાના પતંગના વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે. ધન્યવાદ.